ઓમ તત્સત પરમાત્મા સદગુરુ મહારાજનો જય. હવે આપણો પોઈન્ટ છે જ્ઞાની કઈ રીતે હોય, કેવો હોય. તો એના અનુસાર જ્ઞાની પ્રેમ સહિત સભ્ભર ભરેલો હોય છે, એટલે કે જ્ઞાની પ્રેમ સ્વરૂપ હોય છે. જેમ દાખલા તરીકે કપાસનું રૂ અથવા તો રેગઝીન રબર પાણીમાં ડબોળતો એ બહાર ભીતર પાણી જ થઈ જાય છે. એ જ રીતે જ્ઞાની પ્રેમથી તરબોળ કે પ્રેમસ્પદ અથવા તો રસ બસ જ થઈ ગયો હોય છે પોતાના સ્વસ્વરૂપમાં. એ બધી જગ્યાએ પ્રેમ સિવાય બીજું કશું ભાળતો જ નથી. રામાયણ પણ કહે છે કે હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ સે પ્રગટ હોય મેને જાણા. હરિમહાપુરુષોએ પણ કીધું છે કે વાલો પ્રેમને વશ થયા રાજી, એમાં શું કરે પંડિતને કાજી. ઘણા મહાપુરુષોએ જ્ઞાનીને પ્રેમ સ્વરૂપ જ વર્ણન કર્યું છે, અને વાસ્તવિકતાએ જ્ઞાની પ્રેમ સ્વરૂપ હોય જ છે. એટલે કે કોઈ મહાપુરુષે કહ્યું છે કે પ્રેમ ગલી અતિ સોંકરી, જામે દો ન સમાય. એટલે કે બ્રહ્મ અગર તો પરમાત્મા અને જ્ઞાની એ બે ભિન્ન હોતા નથી. એને પોતાનો પ્રેમ રૂવાટે બ્રહ્મ સ્વરૂપ આ વિશ્વ ઉપર પણ હોય છે, જરાય ભિન્ન જાણતો હોતો નથી. એટલે કે પ્રેમ એટલે પ્રેમી જ્ઞાની પ્રીતિની રીતે કોઈ રાખતો જ નથી. એટલે કે કોઈ આગવો સંબંધ ધરાવતો હોય એવો જ્ઞાની નથી હોતો. એટલે એને કોઈના ઉપર એકના જ ઉપર પ્રેમ હોય એવું નથી હોતું. એ નથી જોતો જાત, કે નથી જોતો કોઈ પંડિત, નથી જોતો કુળ, કે નથી જોતો નીચ કુળ. પ્રેમનો કોઈ નેમ એટલે નિયમ રહેતો નથી. એના પ્રેમનો કોઈ નિયમ રહેતો નથી, કોઈ બંધાયેલી વ્યાખ્યા હોતી નથી. એને લાજે નથી અને કોઈ મોટી મોનપણ નહીં. અને જે કોઈ કદાચ એવું સંભળાવે તો એ બધું એને ખારું લવણ જેવું લાગે છે. બહારથી અને અંદરથી એ પરમાત્માની સાથે લીન થઈ ગયો હોય છે, અને આઠે પર મસ્ત બનીને રહે છે. નિરાંત મહારાજ પણ કહે છે, આઠે પર ઓળંબા મારા ઉરમાં, બીજી વાલી ના લાગે વાત જો વાલો વિસાર્યા ના વિસરે. એટલે આઠે પર એ પ્રેમમાં મસ્ત રહે છે. એટલે કે આ પ્રેમ જ્ઞાનીની રીત, આવો પ્રેમ જ્ઞાની એની રીતને તો કદાચ કોઈક જ જાણતા હશે. આ માર્ગ જ આખો જુદો છે. એટલે મહાપુરુષોએ કહ્યું છે કે હમ સરીખા હમકો બુઝે. કબીર સાહેબે પણ કહે છે કે અમારા હોય એ અમારી વાણીને બુઝે. હમ પરદેશી પંછી સાધુ, સાહેબે પણ કીધું છે. ગુરુદેવે કૃપા કરીને જે જ્ઞાન આપ્યું, એટલે આપણો દ્વાર ખોલ્યો, એ ઉઘાડ્યો દ્વાર. એટલે ભ્રમ નામ અજ્ઞાન હતું એ દૂર થઈ ગયું છે. બીજી બધી જ ક્રિયાઓ જે હોય અગર તો હશે, એ હવે કોણ કરે? જ્ઞાનીને એમ થાય છે કે હવે પ્રેમ સિવાય આગળ કોઈ બીજું છે જ નહીં, તો હવે આ ક્રિયાઓ બધી કોણ કરે? કર્મો. મારું ચિત્ત આનંદરૂપ પરબ્રહ્મમાં જ લાગી ગયું છે, એને પ્રેમ જ્ઞાની કહેવાય. જેનું ચિત્ત પરબ્રહ્મ પરમાત્મામાં લાગ્યું હોય એવા જ્ઞાની પ્રેમી પુરુષને
વાસના રૂપી પગ જ નથી તો એ ચાલે પણ કેવી રીતે? વાસના ઉત્પન્ન કઈ રીતે થાય? એ ચલિત પણ કઈ રીતે થાય? એ જ્ઞાનીના પ્રેમ સહિત એમ છે કે મારું મન એટલે મનરૂપી મિત્ર હવે લૂલો થઈ ગયો છે, એટલે કોઈ પણ જાતની વાસના રહી જ નથી. પણ આ કોઈક જ જાણી શકે છે. પ્રેમ એટલે જ્ઞાનનો તો આખો માર્ગ જ જુદો છે. આવાને કારણ કે દિવેલ અને દિવેટ બે બળીને ખાક થઈ ગયો છે, તો તે દીવો ફરીથી કઈ રીતે પ્રગટ થવાનો? થશે જ નહીં. કોઈ પણ વાસના ઉત્પન્ન થાય જ નહીં પ્રેમ સિવાય. જેમ આકાશ એક અખંડિત વ્યાપક છે, બહાર અને અંદર બધે એક રસ છે, એને આંખો નથી, હાથ નથી, રૂપ નથી, આકાર નથી, ધોળું નથી, પીળું નથી, કાળું નથી. જ્યાં સુધી જ્ઞાનરૂપી પ્રકાશ થયો નથી ત્યાં સુધી આવો અનુભવ અને એવા અનુભવ વગરનું માણસનું મન ભ્રમણાઓના ચક્કરમાંથી નીકળી શકતું નથી. એ સતત ભ્રમણાઓના ચક્કરમાં જ પડ્યો રહે છે. ત્યાં સુધી એના જ્ઞાનની પ્રેમ પ્રગટ થયો નથી. એટલે કે આ કોઈક જ જાણી શકે છે. હમ શરીખા હમ કો બુઝે. કારણ કે પ્રેમ એ જ્ઞાનીનું સ્વરૂપ, એ તો માર્ગ, એ રસ્તો જ જુદો છે. નથી એક પદમાં કીધું કે તારે રહેવું અહીંયા અને મેળ મારો થયો, હવે કેમ કરી સોદો થાય રંગ રસિયા, આવો તે રંગ મને સીધ સોંટ્યો. આવા વાણી છે મહાપુરુષોની. હવે જે ઘટ એટલે માણસમાં આત્મજ્ઞાન અપાર છે, તેવો પ્રેમ જ્ઞાની એના તો કોઈ જાતના દ્વંદ્વ, તાપ, સુખ, દુઃખ વગર એ આ પૃથ્વી ઉપર વિચરતો હોય છે. એને કામ નથી, ક્રોધ નથી, લોભ નથી, મોહ નથી, રાગય નથી, એમ ઝેર પણ નહીં, વેર પણ નથી, મારું એ નથી, તારું એ નથી. એને તો યોગય નથી ને ભોગય નથી, ત્યાગય નથી ને સંગ્રહય નથી. હા, એને તો જેને એકઠું એને તો કશું ભેગું કરવું જ નથી. એટલે કે દેહની દશા એ અવસ્થામાં એ ઢંકાતો જ નથી. દેહની એમ કે અસર એને થતી જ નથી. અને એ દેહમાં ઢંકાણોય નહીં અને તાણે ઉઘાડો બહાર પડ્યો પણ નથી. એટલે કે આ કોઈક જ જાણી શકે છે. એનો માર્ગ જ બિલકુલ અલગ છે. એ દેખાય એવો નથી અને અદૃશ્ય પણ નથી, મૂર્ખય નથી અને હોશિયાર કે ડાયો પણ નથી, પક્ષવાળોય નથી અને પક્ષ વગરનો પણ નથી, હલકોય નથી એટલે દમ વગરનોય નથી અને ભારે એટલે અભિમાની પણ નથી. એ જૂઠોય નથી અને સાચો પણ નથી. જે અનિર્વચનીય, મૂંગોય નથી અને બોલતોય નથી, સોનું એ નથી અને કાચય નથી. એ ગરીબ પણ નથી અને ઉદાર પણ નથી, ધનવંત પણ નથી. જાણકાર એ જાણકારય નથી અને અજાણ્યો પણ નથી. માનવાવાળોય નથી અને એટલે માનવાળોય નથી અને અપમાનવાળો પણ નથી. ડાપણવાળોય નથી અને ગુમાનવાળો પણ નથી. એ જીતાયેલોય નથી અને હારેલોય નથી. એટલે કે આ કોઈક જ જાણી શકે છે. જો પ્રેમ પ્રગટ થાય છે એનું વર્ણન છે. કારણ કે આ માર્ગ જ બિલકુલ અલગ છે. એટલે કે રામાયણ કહે છે, હરિવ્યાપક સર્વત્ર સમાના પ્રેમ છે પ્રગટ હોય મેને જાણા. હા, એટલા માટે જ્ઞાની પ્રેમ સ્વરૂપ હોય છે અને પ્રેમ એ પરમાત્માનું
અંગ શરીર છે. હા, પરમાત્મા પ્રેમથી રાજી રહે છે, ભૌતિક વસ્તુઓ એ નહીં. અને જ્ઞાનીને પણ એનો ભીતરનો પ્રેમ જાગૃત થયો છે, જે આત્મપ્રેમ છે. વિષયોમાંનો જે પ્રેમ છે એ પ્રેમની વાત જ્ઞાની પાસે હોતી નથી. આમ જ્ઞાની એ પ્રેમ સ્વરૂપ હોય છે. ઓમ તત્સત. પરમાત્માએ સદગુરુ મહારાજનો જય.